ટીંગુ હાય ગાઈસ કે હાય ગાઈસ કે બોલ ને તો લોલીપોપ નહીં લઈ આલું જો હું તને લોલીપોપ ખાવો છે એવું ખાવું છે કેવી રીતના ખાવાનું લોલીપોપ હા તો હાય ગાઈસ કે બોલ બોલ હાય ગાઈસ કેમ છો મજામાં અહીંયા એક પડોશ ટીંગુ આમ જો ને કે મજામાં હાય ગાઈસ અમારી ચેનલને પછી સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ જરૂર કરો હાય તો બને છે ગાજરનો હલવો હલવાની તૈયારી થઈ રહી છે હું ઉપરની છાલ કાઢું છું અને આ સોલે છે બેલ તો કાટલો થયો ના મોટો હારો ઓગળી જશે તમ તારા ટેન્શન ન લે ડોન્ટ વરી બેટા કેવો ઇંગ્લિશ મારો આમ પાવરફુલ ગુજરાતી ને इंग्लिश ने हिंदी बनते भेगो भाई हिंदी जबर बोले ने साड़ी ग्रेवी के लिए અને અહીંયા ઢીંગુ અને પપ્પા અહીંયા ફોન જોઈ રહ્યા છે આ તારીમાંથી મમ્મીને કરી તો જોઈ પડી રહી તો પણ આ મસ્ત નહીં એકદમ સિમ્પલ બહુ ભારે નહીં સાદી એ નહીં ભર દેવો મારી જતો ને તો આ મારા મમ્મીની સાડી છે અને આ ભાભીના એક જ કલર ગમે જ્યારે લે તારા આ જ કલર લેવાના મને આ બહુ ગમે ત્યાં હે ને મસ્ત લાગે અને બ્લાઉઝ એ અલગ ઉભરે મનસા આ આ કાઢો સૌથી સસ્તી મારી હો અને આ બેની મોંઘી આના આટલાનો 1900 પણ આમ પહેરી હાલ લાગશે આ એ મળજો આ મારી પસંદ ઈ કલર ના કલર માં શું ફેર હે આ મારી પસંદ આ પહેલી જ મેં કાઢી લીધી હતી સાઈડમાં મૂકી દીધેલી છેલ્લે મણિનગર જઈને લીધી ઓલો મનસા વાળો હા બતાય ઈ કલર ની નજીક કરીને બતાય ફરક બહુ નહીં આ છે જાસો આ ડાર્ક આ મારી પસંદ આ ઇંગ્લિશ કલર હે ને એટલે મને એવો કલર ગમે ઇંગ્લિશ કલર ઝાંખો કલર હોય ને હંમેશા સારો જ લાગે પેલી એ મારા આ તો સાદી છે ખાલી પછી તો અહીંયા ગાજર છિલકી મિલ્કી ચાલુ છે સાચી વાત મમ્મી અહીંયા ગાજર છિલકી મિલ્કી તો અહીંયા મામી શું નીચે સાડી પડી છે નિખાર તો પપ્પાની આપણે બધા જેવા હા મને બહુ એક પાસે એટલે શોર્ટકટ જ મને ગમે મને સા ના એ મોઢું જેવું કરે એ આ શું થયું તે કે આ હા મમ્મી શોપિંગ કરાઈ અમને જો સાડીઓ જોવો આના પોલિસ્ટર હે મને કોટન આને ખાંસી થઈ ગઈ આને કો મારે હતા પછી નહીં તો છેદી કરું 24 કલાક એ હોય છેદી કરું એમ નહીં કેતો એમ નહીં આવવાનું એટલે અત્યારે એ કરતી તો આમ તો બહુ વાર લાગશે હજુ મારે તો 10-11 વાગશે આ કોટન નહીં મની ઓય, મમ્મી હા મમ્મી બંધ કરો હા આ બંધ કોટન કરું? નહીં કોટન પોલિસ્ટર મેં બંધ કરી લઉં હવે તો અહીંયા ગાજર બનાવી રહ્યા છીએ ગાજર બનાવતા નહીં ગાજર આપણે ના બનાવીએ આપણે હલવો જ બનાવીએ ગાજર તો આ હલવો ઘીમાં ગાજર નાખી દીધા એટલે હવે પહેલા ઘીમાં આપણે શેકી નાખશું હાય તો આપણે હલવો થોડોક શેકાઈ ગયો ઘીમાં હજી થોડુંક બાકી છે થોડોક
શેકાવા દઈએ ઘીમાં. હું પહેલાં ઘીમાં શેકી નાખું પછી રોટી નાખું. એ ટેસ્ટી લાગે છે. ગાઈસ ચલો હલવો ખાવા. હજુ વાર છે. તો અમે માવો તૈયાર, દૂધ તૈયાર, ખાંડ બી તૈયાર. तो हमारा हलवा भी पानी में हो रहा है. ये इसमें है ना, मैंने चीनी डाली, दूध डाली, मावा डाला. अभी पानी उबल रहा है. और जो गाजर में पानी હોય ને એ પાણી બળે છે. બધું પાણી બારવાનું છે. તો ગાઈસ 17 વાગ્યા છે રાતના 11:30. હજુ બી મારો હલવો બન્યો નથી. આને બનતા જુઓ તો કલાક જેવું થશે. તો પૂરી રેસીપી તો હું નહીં બતાવી શકું કેમ કે ગાઈસ બહુ મોડું થઈ ગયું છે. પણ કાલે હું બતાવીશ કે હલવો કેવો બન્યો છે. તો તમે જોઈ શકો છો આમાં મેં માવો નાખ્યો છે. હજુ ડ્રાય ફ્રૂટ પછી એલાયચી એ બધું તો બાકી જ છે હજુ. તો હલવો બનાવવામાં મારે ટાઈમ લાગશે. તો પૂરી રેસીપી તો નહીં બતાવી શકાય, રાતનો ટાઈમ છે એટલે. તો આજે 2 દિવસથી અમે શોપિંગમાં હતા, કપડાં ખરીદ્યા. 2 દિવસથી મેં વિડીયો બી નથી મૂક્યો. તો આજે વિચારું ચલો મૂકી દઉં. મેં બધું ગાજરના હલવાનો મૂક્યું. પણ ગાઈસ સોરી, હું પૂરી રેસીપી નહીં બતાવી શકું. તો કાલે ડાયરેક્ટ હલવો બતાવીશ. તો ચલો આજનો અહીંયા આટલો વિડીયો અમારો પૂરો કરી. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ જરૂર કરજો. ચલો બાય. થેન્ક્સ ફોર વોચિંગ.